બલ્ગેરિયન યુવતી દ્વારા કેડિલા ફાર્માસ્યુટિકલના માલિક રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ બાદ ચકચાર મચી છે. ત્યારે રાજીવ મોદી સામે કેસ નોંધાયા બાદ યુવતી બલ્ગેરિયા ચાલી જતા વિવાદ થયો છે. યુવતીએ ફરિયાદ નોંધાવ્યા બાદ દેશ છોડી દીધા બાદ યુવતીએ ગુજરાત પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા, જે બાદ કોર્ટની સુનાવણીમાં યુવતી હાજર ન રહેતા યુવતીના વકીલે નિવેદન આપ્યું. બલ્ગેરિયન યુવતીના વકીલ રાજેશ મિશ્રાએ જણાવ્યું કે અત્યાર સુધી યુવતીને માત્ર એક સમન્સની યાદી મળી હતી. જો કે યુવતીના આરોપને લઈને પોલીસે હજુ સુધી કોઈ પૂછપરછ કરી નથી. યુવતીના વકીલે એમ પણ જણાવ્યું કે યુવતીને 8 સમન્સ મોકલાયાની ચર્ચા છે, જો કે એ પ્રકારના કોઈ પણ સમન્સ મળ્યા નથી. તો મને એક સમજ યાદીને અગર મૂકી દઈએ તો એ સિવાય મને હજી સુધી કોઈ સમજ યાદી એટલે મૌખિક પછી અમે મિસિંગ કમ્પ્લેન પછી 24 તારીખ પછી તો એક મિસિંગ થઈ ગઈ હતી અને પાછળથી પછી 10-15 દિવસ પછી એ ખબર પડી કે જેને યુએન કમ્પ્લેન માટે ગઈ છે. પણ ઓફિશિયલી તો આ સમજ યાદી જે 17 જનવરીની છે એ પછી અમારી જોડે કોઈ ઓફિશિયલ ચેનલથી કોઈ સમન આવ્યું હોય એવું કંઈ છે નહીં. અને મિસિંગ કમ્પ્લેનમાં તો અમે કીધું બી હતું કે ભાઈ મને મારી દેવામાં અટેમ્પ્ટ થયું છે અગોરા મોલની આસપાસ. અને પછી બી કોઈ પ્રોટેક્શનની કોઈ ચર્ચા હતી નહીં, તો એમની જાન બચાવીને જેમ તેમ કરીને એ અત્યારે મેનેજ કરે છે. પણ ઓફિશિયલી આ 17 જનવરી સિવાય કોઈ ઓફિશિયલ સમજ યાદી અમને મળી નથી.